ઓફિસમાં ધ્યાન લાગે છે બરાબર? હા, ફાવી ગયું બધું? બધું જ ફાવી ગયું છે. વેરી ગુડ. હવે સાગરને એકલું એકલું નહીં મથવું પડે અને મને પણ છૂટી. ક્યારેક ઓફિસે ના જવાનું મન થાય તો ના પણ જાઉં. હવે તારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી. એકદમ આરામ કરી શકે તું. એકદમ આરામ નહીં. ત્યાં બધું તમારા લોકો પર ના છોડી દેવાય. થોડી ઘણી હેલ્પ કરીશ. હા, તો થોડી ઘણી હેલ્પમાં મને વાંધો નથી, પણ તું જે આ મતલબમાં કંપનીને લઈને જે ટેન્શન લીધા કરે અને કામ બાબતે તું જે આટલી દોડધામ કરે ને, એ મને પસંદ નથી. હવે બધી દોડધામ મારા પર છોડી દે. ઘરે બેસવું મને ન ગમે. પહેલેથી કામ કર્યું છે મેં. પ્લીઝ આપણે બંને સાથે જશું ને? જો, સાથે જવામાં મને વાંધો નથી, પણ જ્યારે હું કામ કરી રહ્યો છું મીરા, તો પછી તારે જરૂર નથી. ખાલી ખોટું તારે જ્યારે મન હોય ત્યારે આવી શકે છે. અઠવાડિયામાં એકાદ બે વાર આવજે, એમાં શું થઈ ગયું? ઠીક છે બાબા, હું જોઈશ. હું શું કહું છું, હા જ્યારે આપણે પહેલી વાર મળ્યા હા ત્યારે તમે જાણી જોઈને એવું કરતા હતા. હા, જાણી જોઈને જ કરવું પડે ને. મને મમ્મીએ બધું સમજાવી દીધું હતું. હા, કીધું જ હતું કે મારી દીકરી બધી વસ્તુમાં ના પાડશે. આ તે જે વ્યસન ગણાવ્યા હતા ને, એ વ્યસન ઉપર તો મને હસવું આવતું હતું, પણ મેં કંટ્રોલ કર્યો હતો અને તારા બધા વ્યસનને એક્સેપ્ટ કરી લીધા. હું પણ વિચારતી હતી કે કેવો બુદ્ધિ વગરનો છોકરો છે કે આટલું આટલું મારા વિશે હું ખોટું બોલી રહી છું તો પણ હા પાડે છે. પણ હવે ખબર પડી પ્લાનિંગ હતું. બધું જ પ્રી પ્લાનિંગ હતું મમ્મીનું. જો હું સાચું કહું તો હું આટલો પણ ખરાબ નથી. મેં ક્યારે કહ્યું કે તમે ખરાબ છો? તમે બહુ ખરાબ છો. ત્યારે એવું લાગતું હતું ને તને, હું બહુ ખરાબ નથી. જો સાંભળ મારી વાત. હા, તું ના પાડતી હતી, હું પણ ના પાડતો હતો. પછી તને મળ્યા પછી, તને જોયા પછી, તારી સાથે વાતો કરીને મને તો ત્યાં ને ત્યાં જ તું ગમી ગઈ. એટલા માટે મેં તો નક્કી જ કર્યું હતું કે લગ્ન કરું તો આ છોકરી સાથે જ કરીશ. સાચું કહું તો જોયા પછી તો મારું મન થોડુંક બદલ્યું હતું, પણ પછી ફરી મક્કમ કર્યું મેં કે દેખાવ ઉપર ના જવાય. એને છોકરો સારો ના નીકળ્યો તો એ વાત પણ સાચી. તમે તો ડાકુ નીકળ્યા, કિડનેપ કરી જ લીધી. ડાકુ? હજી કિડનેપ કરેના 6 મહિના થયા છે, વધારે સમય પણ નથી થયો. હજી તું બરાબર કિડનેપ થઈ નથી. હજી થોડાક વર્ષો જવા દે. બરાબર કિડનેપ એટલે એમાં કઈ રીતભાત હોય? આ રીતભાત હોય ને, એ અત્યારે નહીં સમજે, પછી સમજાશે. હું શું કહેતો હતો કે આ સાગર કુમાર ને એ લોકો તો મતલબમાં કંપનીને સારી રીતે સંભાળે છે. હા, મને એનાથી કઈ વાંધો નથી, ન જોવો જોઈએ. પણ મને કેમ એવું લાગે છે કે એ હું ઓફિસે આવ્યું એમને થોડુંક ઓછું ગમ્યું હોય એવું કઈ. ના હવે આદિ, બને ને કે નવા પરિવારમાં જ્યારે સેટ થવાની વાત આવે તો બધા એકબીજાથી થોડા આઘા રહેતા હોય. આઈ મીન સમજવાની કોશિશ કરતા હોય, સ્વભાવ જાણવાની કોશિશ કરતા હોય, એટલે કદાચ તમારી સાથે ઓછા રહેતા હશે. મારે કંપનીમાં થોડાક નિયમો બદલવા છે, બદલી શકું ને? મમ્મીને પૂછ્યું હતું. શું કામ બદલવા છે એ કહો પહેલા. કારણ કે કંપનીનો ગ્રોથ થોડોક નીચે જતો હોય ને એવું દેખાય છે મને. જો આ કંપનીને નંબર 1 કંપની બનાવી હોય ને તો એના માટે થોડી મહેનત તો કરવી જ પડશે. થોડાક ચેન્જીસ કરવા જ પડશે. સાગર કરે છે ને આદિ? સાગર કરે છે, પણ એ હજી અમુક જગ્યાએ ભૂલ કરે છે અને હું ઈચ્છું છું કે એમાં થોડો ઘણો સુધારો થાય. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? હા હા, પણ વિચારીને જોઈને અને સાગરની સલાહ સહેમતી લઈને પછી કરજો જે કરો. પૂછીશ ને એમને પૂછીને પછી જ તે હું નિર્ણય લઈશ. ત્યાં સુધી હું કોઈ પણ ડિસિઝન આમ તેમ નહીં લઉં. બરાબર છે, કારણ કે આટલા સમયથી આ સાગર જ બધું સંભાળે છે ઘરમાં, અને હવે જો આપણે એને ન પૂછીએ તો એને દુઃખ લાગે ને. લાગે જ ને, સાચી વાત છે, પણ હવે દુઃખ લાગે એવું કંઈ નહીં થાય. હા, થોડુંક એમને સમજવાનું, થોડુંક હું સમજીશ. એ ન સમજે ને તો આપણે સમજી જવાનું. હંમેશા સમજવામાં ને જતું કરવામાં જે મજા છે ને એ બીજા શેમાંય નથી. રાઈટ વાત છે, માનવી પડે. હા, વાત ને. ચલો ઓફિસે જાઓ, મારે કામ પતાવો. હા, સાગર કુમાર હજી આવ્યા નથી, આવે એટલે બંને સાથે જ નીકળીએ ને. કેટલી વાર છે હવે? સાગર કુમાર, હા, તમારી વાટે હતો. કીધું સાથે કંપનીએ જઈએ ને. એક વાત કરવાની હતી. મારે પણ તમારી સાથે એક વાત કરવી છે. હા, અને કંપનીએ જઈએ ને પહેલા અહીંયા જ કરવી છે. હા, બોલી નાખો ને. હા, મહેતા બ્રધર્સ છે, એ લોકોએ આપણી પાસે માલ મંગાવ્યો હતો, તો એ લોકોને કેમ માલ નથી પહોંચ્યો?
અને મેં કોલ કર્યો હતો તો એ લોકો એવું કહેતા હતા કે તમારા તરફથી ના પાડવામાં આવી છે. હા તો બરાબર તો કર્યું. શું બરાબર કર્યું? સમજો તમે કે એ લોકોને આપણે દર મહિને માલ પૂરો પાડી દઈએ છીએ, એટલા માટે તેને ભાવ વધારો નથી કરતા. બુદ્ધિ દોડાવો. આટલા સમયથી તમે જે લોકોને પણ માલ આપો છો એ બધાને જરાક બ્રેક મારો. એકવાર એ લોકોને લાગવું જોઈએ કે માલની અછત છે, શોર્ટેજ, તો એનાથી શું ફરક પડશે કે હવે એનું કામ જો અટકશે તો એ આપણને ડબલ ભાવ આપશે. જો આપણે છે ને ક્વોલિટી સાથે કામ કરીએ છીએ અને ઘણા વર્ષોથી માર્કેટમાં આપણું નામ છે, અને તમે શું કહો છો કે આપણે માલ અટકાવી દઈએ? તો માર્કેટમાં ઘણા લોકો છે જે માલ આપી શકે. આ તો આપણી સાથે ઘણા સમયથી એ લોકો જોડાયેલા છે ને, એટલે આપણી પાસેથી માલ લે છે. ફરી પાછા તમારા શબ્દો પર જ જતા રહો. પાછળ જાઓ. તમે શું કહ્યું કે આપણે માલ કેવો બનાવીએ છીએ? ક્વોલિટીથી. ઓકે, તો ક્વોલિટી તો આપણી સારી જ છે. ઘણા બધા બનાવે છે, પણ આપણે જે બનાવીએ છીએ એ વસ્તુ નથી મળતી ને. સીધી વાત છે કે એ લોકોને આપણી જ વસ્તુ જોતી હશે તો એના માટે થઈને થોડો સમય રાહ જોવી પડશે. રાહ જોશે, આપણે કહીશું કે હમણાં અમે બધો જ સ્ટાફ બદલી નાખ્યો છે, અને એના માટે પણ મેં પ્લાનિંગ બનાવી નાખ્યું છે. આપણા જે કંઈ પણ જૂના કારીગરો છે ને એ બધાને રજા આપી દેવાની છે અને નવા કારીગરોને રાખવાના છે. એવું કરવાથી શું થશે? પ્રોડક્શન થોડું ઘટશે, નવા કારીગરો સેટ થતાં થોડી વાર લાગશે, એ હજી શીખશે. ત્યાં સુધીમાં આપણે એ લોકોને બતાવી શકશું કે અમે આખો સ્ટાફ ચેન્જ કર્યો છે. એના માટે થઈને ખર્ચો વધી ગયો છે, એટલા માટે માલ ઉપર હવે ભાવ પણ વધારો થઈ ગયો છે. એટલે હવે નવો ભાવ અમે નક્કી કરીશું. અરે આદિ કુમારા, કેવી વાત કરી રહ્યા છો તમે? થોડો વિચાર તો કરો. આપણી કંપની અત્યારે સેટ થઈ ગયેલી છે, ત્યાંના બધા વર્કરો આપણા પરિવાર જેવા છે. તમે એમ કહેવા માંગો છો કે હું મારા બધા સ્ટાફને મારી આ કંપનીમાંથી કાઢી નાખું? મેં બધો એના કરતાં પણ સારો સ્ટાફ મારી પાસે હતો ને, મશીનરી વાળો, એ બધો સ્ટાફને અહીંયા આપણે રાખી લઈશું. અરે પણ જરૂર જ નથી, કાંઈ જરૂર નથી. આપણી કંપની પ્રોફિટ જ કરે છે, લોસમાં તો જતી નથી, અને જેટલું પહેલા પ્રોફિટ કરતી હતી ને એના કરતાં વધારે કરે છે. તમે ધડ કરી રહ્યા છો મારી સાથે. તમને પસંદ નથી કે હું ઓફિસે આવું છું, કામ પર લાગી ગયો, એ બધું તમને ગમ્યું નથી લાગતું? મને બધું જ ગમે છે. મને કોઈ વાંધો નથી કે તમે મારી સાથે કામ કરો, મારી સાથે ઓફિસે આવો. મને તો સારું લાગે છે કે તમે મારો સપોર્ટ કરો છો, મારો સાથ આપો છો. આપણે બંને સાથે કામ કરીએ છીએ. એનો અર્થ એ નથી કે તમે તમારી રીતે ગમે તેમ કરો. જો સોરી, તમે આવ્યા છો ને એને હજી થોડોક જ સમય થયો છે. આ છેલ્લા 3 વર્ષથી હું કંપની સંભાળીને બેઠો છું. એકની એક જગ્યા પર. એકની એક જગ્યા પર નહીં, 3 વર્ષ પહેલાની ફાઇલ પણ હું તમને બતાવીશ ને અત્યારની ફાઇલ્સ પણ બતાવીશ. પ્રોફિટ કરે છે આપણી કંપની. અને રહી વાત બીજી, તો કયા વ્યક્તિઓને કયા ભાવથી આપણે માલ દેવો ને એને બહુ મને સારી રીતે ખબર પડે છે. એટલે પ્લીઝ તમે માર્કેટ સાથે સંબંધ થોડા ઓછા રાખો તો વધારે સારું છે. છો સાગર કુમાર, તમે સમજતા નથી. તમે માનું છો કે કંપનીને હાવ નીચે ખાડે પડેલી કંપનીને ઊભી કરી છે, પણ ઊભી કર્યા પછી એક લેવલ સુધી લાવીને તમે ઊભી રાખી દીધી છે. પછી ક્યારે તમે વિચારતા નથી કે ગ્રાફ આમ તેમ થવો જોઈએ? એક સીધો સરખો ગ્રાફ ચાલ્યા કરે શું કામનું છે? જુઓ, હું તમને સમજાવું. હા, હું જે કંઈ પણ કરી રહ્યો છું આપણા માટે કરી રહ્યો છું, તમારા માટે, મારા માટે, આ ઘર માટે. જો આપણે કંપની લઈને બેઠા હોય ને તો હંમેશા આપણું જ ના વિચારવાનું હોય. આપણે આપણાથી નીચેનું પણ વિચારવાનું હોય, અને આપણે ઉપર જેને માલ પહોંચતો હોય ને એનું પણ વિચારવાનું હોય. બધા પેટ લઈને જ બેઠા છે, તો જો બધા મળીને ધંધો કરીશું ને તો બધાને પ્રોફિટ થશે ને તો ધંધો કરવાની મજા આવશે. ચૂસી લેવાય. હા, કોઈ કામ કરતું હોય ને તો ચૂસી લેવાય. તો વફાદાર ના રહે. ત્યાં માત્ર ને માત્ર ચીટિંગ થાય. અને મને એવું તો ના કોઈ દિવસ આવડ્યું છે અને ના કોઈ દિવસ આવડશે. કંપનીમાં જે રીતે કામ ચાલે છે ને એ જ રીતે કામ ચાલશે. પ્લીઝ તમે મારા કામ વચ્ચે ઇન્ટરફિયર ના કરો ને તો તમારા માટે અને મારા માટે બંને માટે બહુ સારી વાત છે. બાકી તમે મને મદદ કરો છો એ બદલ તમારો થેન્ક યુ. તમારો આભારી છું હું. સારું, ચાલો. સીધી રીતે માનશે નહીં.